આ ધાબળા ઓળીને ઊંઘ્યા હતા હમણાં. હવે થોડું રિકવરી આવી એટલે મિત્રો એણે કીધું કે 2 in 1 એકમાં જ બંને બની જશે. તો અહીંયા પહોંચી ગયો. તો આજે ફરી ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તારીખ થઈ ગઈ છે 3/1/2024, ત્રીજો દિવસ છે. ત્રીજો દિવસ છે આપણા બ્લોગનો. આપણે પ્રયત્ન કરીએ છીએ કે ડેલી બ્લોગિંગ કરીએ. ડેલી બ્લોગિંગ કરવું અઘરું છે, પણ આપણે પ્રયત્ન કરીએ છીએ. તો આજે ત્રીજો દિવસ છે બ્લોગનો આપણા. તો જે કોઈ નવા મિત્રો આપણી ચેનલ પર હોય તો એ લોકો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને શેર કરજો અને કોમેન્ટ કરજો કે આપણા બ્લોગ કેવા હોય છે. સજેસ્ટ કરજો તમારું જે કંઈ હોય, તમને બ્લોગ કેવા જોવા ગમે, આમ ગમે તે તમારું સજેશન જે કંઈ હોય એ કોમેન્ટ કરજો. સારા લાગતા હોય તો સારા, લાગતા હોય તો સારું કોમેન્ટ કરજો, અને કંઈ સુધારો વધારો કરવા જેવું હોય તો પણ તમે જણાવજો. કેમ કે બ્લોગ સ્ક્રિપ્ટેડ ના હોય. બ્લોગ તો આપણે સવારે ચાલુ કરે ત્યાંથી જે કંઈ આખો દિવસ આપણો જાય એવી રીતેનું બધું હોય છે. એટલે જે કોઈ નવા મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ ફરીને કરજો. અને બીજું કે અત્યારે જમવાનું મારે બનાવવું પડશે, કારણ કે મારા વાઈફ છે એમની તબિયત થોડી નરમ છે, એટલે આપણે ફટફટ દાળ ભાત બનાવી દઈએ. તો બ્લોગ પર કન્ટિન્યુ રહેજો. અને આજનો આખો દિવસ આપણો કેવો જાય છે બધું જ બ્લોગમાં જોવા મળશે. તો કન્ટિન્યુ બ્લોગ પર રહેજો. અને નવા મિત્રો ફરીને કહું છું, સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો એણે કીધું કે 2 in 1 એકમાં જ બંને બની જશે. હું પહેલી વખત બંને વસ્તુ એક જ કુકરમાં બનાવું છું, અને મને આઈડિયા આપ્યો એ બનાવે છે. એટલે હું બતાવું તમને. કુકરનો એવો સેટ લાવેલા છે. આ એક ડબ્બામાં ભાત થઈ જશે, આમાં દાળ. પણ અમારા જેવું નાનું ફેમિલી હોય તો જ ચાલે, બાકી મેળ આવે નહીં આટલામાં. તો કુકરમાં બંને વસ્તુ સાથે બની જશે. તો આ કુકરમાં થોડું પાણી લઈ લીધું છે આમાં, અને ડબ્બામાં બી બતાવું. આ દાળ છે અને આ ભાત, બંનેને પાણી થોડું નાખી લીધું છે, 1-1.5 ગ્લાસ જેવું. અને બંનેમાં નમક નાખીને બોઇલ કરી દઈએ. આ દાળનો ડબ્બો મૂકી દીધો, અને ઉપર ભાતનું પણ મૂકી દીધું. એટલે 2 in 1 કામ આપણું થઈ જશે. તો કુકર બંધ કરીને મૂકી દીધું. 4 સીટી મારી દઈશું એટલે બંને વસ્તુ થઈ જાય. તમને બતાવીશ. આ ધાબળા ઓળીને ઊંઘ્યા હતા હમણાં. હવે થોડું રિકવરી આવી એટલે ઉઠી ગયા છે. આ થોડું સારું લાગે એટલે ટાઈમપાસ માટે હવે મોબાઈલ જોયો છે, તો થોડુંક એને સારું લાગે ને બીમાર માણસને. તો અહીંયા ક્લિનિકમાંથી અત્યારે દવા લઈ લે છે. તો દવા લઈ લીધી છે. હવે ઘરે જઈને જમી લઈએ. જઈએ ને તો અહીં કે ઘરે દાળ ભાત બનાવ્યો, પણ પાછું સેવસણ ખાવાનું મન થયું એટલે અહીંયાથી સેવસણ લેવા માટે આવ્યા છે. થોડું મોઢું સાફ થાય ને. તો દાળ ભાત રહ્યું ને, બધાએ સેવસણ ખાઈ લીધું. અત્યારે હું જઈ રહ્યો છું માંગલેશ પોર પાસે. આવ્યું પોરથી થોડું કરજણ રોડ પર. તો ત્યાં કલરના ડબ્બા ઉતારવાના છે, તો ત્યાં અત્યારે ફેક્ટરીએ જઈ રહ્યો છું. તો અહીંયા પહોંચી ગયો માંગલેશ, અને કન્ટેનર બને છે અહીંયા ગાડી. એનો કલર લઈને આવ્યા હતા આપણે. આ બધા કન્ટેનર બને છે મસ્ત રેડી ફેક્ટરી. તો કલર ઉતારી દીધા છે આપણી ગાડીમાંથી. 15 હતા ડબલા. હા તો મિત્રો, તમે બ્લોગમાં જોયું હતું આગળ કે સેવસણ બપોરે લઈ આવ્યા, એટલે પછી સેવસણ જમ્યા એટલે દાળ ભાત એવો ને એવો જ રહ્યો. સેવસણમાં જ પેટ ભરાઈ ગયું. તો હવે દાળ પણ બોઇલ કરવાની રહી ગઈ, એટલે હવે સાંજે આપણે અત્યારે જમી લઈએ. સાંજે દાળ વઘારી દીધી, તો અત્યારે જમી લઈએ દાળ ભાત. અત્યારે મિત્રો ફેરો મારીને આવી ગયા આપણે ઘરે, અને હવે જમી લઈએ. જમીને પાછા થોડુંક સિટીમાં જવાનું છે. તો દાળ ભાત છે, આપણે જમી લઈએ. જમીને પછી જઈશું સિટીમાં. તો અત્યારે પાછા મંચુરિયન ભજીયા લઈને આવ્યા બહાર. આ બાને મળવા ગયેલા, દવાખાને એડમિટ હતા. તો મંચુરિયન ભજીયા લઈ લીધા. તો આજે ફરી બહાર ઢરાય છે. આ ચોખંડીનું દૂધ લાવ્યા છે પાછું આમની માટે, અને માવો લઈ લીધો. અને આર્ય ભૈયાની રબડી. આ જો આ ભાઈની કાલની ફરમાઈશ હતી રબડી. કાલે તો પેલા ભાઈને થઈ નામ મળી. લો તમારો રબડો બે ગયા. હા તો મિત્રો, આ બ્લોગમાં આટલું જ છે. ફરી નવા બ્લોગમાં મળીશું. તો જો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કોમેન્ટ વિડીયોને શેર કરી દેજો. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી, બાય બાય.